ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કહી રહ્યા છે, જુઓ વિડીયો। પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની પુણ્યતિથિએ હું એમને હૃદયપૂર્વક ભાવાંજલિ આપું છું। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે। તેમણે વાયબ્રન્ટ ગુજરાત સમિટની ઉત્તરોત્તર સફળતાઓ દ્વારા દુનિયાના ઉદ્યોગ જગતને ગુજરાતમાં રહેલી અપાર ક્ષમતાઓનો પરિચય કરાવ્યો છે। ગુજરાત આજે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ અને ગેટવે ટુ ધ ફ્યુચર પણ પ્રધાનમંત્રીશ્રીના વિઝનથી જ બન્યું છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સેક્ટર સ્પેસિફિક પોલિસી ફ્રેમવર્કથી રાજ્યમાં નવા ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે। તેમના પ્રો પીપલ ગુડ ગવર્નન્સના પરિણામે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના પદચિહ્ન પર ચાલતા આપણે ગુજરાત સરકારે પણ પાછલા 3 વર્ષમાં સેમિકન્ડક્ટર પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, આઈટી અને આઈટીઝ પોલિસી, ટેક્સટાઇલ પોલિસી, રિન્યુએબલ એનર્જી પોલિસી તથા બાયોટેકનોલોજી પોલિસી જેવી ઇમર્જિંગ સેક્ટર્સની અનેક પોલિસી જાહેર કરી છે। રાજ્યના પોલિસી ડ્રીવન ગ્રોથની કડીમાં આગળ વધતા આજે 2025થી 30ના 5 વર્ષ માટે નવી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી રહ્યા છીએ। આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર માટે રોજગાર સહાય, વ્યાજ સહાય, ઇલેક્ટ્રિસિટી રીએમ્બર્સમેન્ટ જેવા પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે। રાજ્યમાં હવે ગ્લોબલ કેપેસિટી સેન્ટર શરૂ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે। આવા સેન્ટર્સ કાર્યરત થતા ટેલેન્ટેડ યુવાનોને રોજગારીની અનેક તકો મળશે અને વૈશ્વિક કંપનીઓને ગુજરાત સાથે જોડાવા માટે વધુ નવા ક્ષેત્રના દ્વાર ખુલશે। વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવામાં આ પોલિસી મહત્વની ભૂમિકા ભજવશે। રાજ્યમાં અતિ આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગના ક્ષેત્રને અગ્રેસર બનાવશે। અહીં ઉપસ્થિત સૌને આ પોલિસીનો અભ્યાસ કરી તેના પ્રોત્સાહનનો લાભ લેવા મારો